નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા છે. ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાની અંદર જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. એનડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરવી પડી છે. પરેશભાઈ, હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને તમને શું લાગે છે? આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ એટલે શરૂ થઈ ચુક્યો છે. હવે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે? બેન, ચોક્કસથી પેલા તો જે સિસ્ટમ અત્યારે સક્રિય છે સંપૂર્ણ માહિતી આપું એ પહેલા મારે એક વાતનો ઉલ્લેખ એ કરવો છે. ઘણા સમયથી આપણે અલ્નીનોની ચર્ચા પણ કરી અને અલ્નીનો વખતે પણ અમે એક વાત ઉપર અડગ હતા, કેમ કે આ વર્ષનું ચોમાસાને પારખવું એ અલગ અલગ એક્સપર્ટ માટે પણ થોડુંક કપરું હતું, કેમ કે અલ્નીનો અને એમાં પણ અલ્નીનો થોડુંક વધુ મજબૂત થાય એમ હોય, સુપર અલ્નીનો બને એમ હોય ત્યારે ચોમાસાને પારખવું ઘણી વખત અઘરું પણ પડતું હોય છે. વારંવાર મેં દરેક ખેડૂતને એક આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ, જયારે મે મહિનામાં જૂન મહિનામાં અલ્નીનોની વાત ચાલતી હતી ત્યારે મેં કહ્યું કે ભાઈ આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે એટલે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું, એટલે કોઈ ચિંતા કરવી નહીં. આ એક શબ્દ કાફી હતો એક સમજવા માટે અને એ જ મુજબ અત્યારે લગભગ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો ઉપરથી ચિંતાના વાદળો છે તો ક્યાંય ને ક્યાંય હટ્યા છે. વરસાદની શરૂઆત થઈ, સારી શરૂઆત થઈ અને એમાં પણ છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવે જે આ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એનું કારણ છે કે જે ચોમાસું ગુજરાતમાં આગળ ચાલ્યું એની અંદર અરબ સાગરની અંદર એક યુએસસી હતું, એટલે કે અપર એર સાયક્લોનિક હતું. એ અપર એર સાયક્લોનિક થી મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. એ છેલ્લા 3 દિવસથી લો પ્રેશરનું સ્વરૂપ લીધું છે. એ લો પ્રેશર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેનો જે અખાત છે, જે સમુદ્રી સપાટી છે એની અંદર ફસાયેલું છે. ત્યાં એ અત્યારે સ્ટ્રોંગ રીતે એ ત્યાં સ્થિર થયેલું છે. હવે એ આગળ નથી વધી શકતું, કેમ કે સામેથી જે હાઈ પ્રેશરના પવનો છે, જે સૂકા પવનો આવી રહ્યા છે એ ક્યાંય ને ક્યાંય આગળ વધતું અટકાવી રહ્યું છે, એટલે આગળ નથી વધી રહ્યું પણ ત્યાં સ્થિર છે. જેને કારણે હજુ પણ આવનારા 2 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર ગીર સોમનાથ, જુનાગઢના અમુક વિસ્તાર, અમરેલી અને જુનાગઢ સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે એ હજુ 2 દિવસ સુધી પ્રભાવિત થઈ શકે છે. એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હશે બેન, સુરત થી લઈ અને મુંબઈ સુધીના, એ પછી વલસાડ હોય, નવસારી હોય, વાપી હોય કે ડાંગ હોય, એ તમામ જિલ્લાની અંદર હજુ આવતીકાલે 5 જુલાઈ અને પરમ દિવસે 6 જુલાઈ એમ 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે, એટલે સૌરાષ્ટ્ર કરતા પણ દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે રહેવાની છે. ખાસ કરીને વરસાદની તીવ્રતા એવી હશે કે અતિવૃષ્ટિનો માહોલ સર્જાઈ જાય. ઘણી જગ્યાએ 1 કલાકની અંદર 4-5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે અને એવો સતત વરસાદ 2-5 કલાક સુધી પડે એટલે સ્વાભાવિક રીતે જળબંબાકારની સ્થિતિ થાય, ઘરોમાં પાણી ઘૂસી જાય. આ પ્રકારનો માહોલ છે એ આવનારા 2 દિવસ રહેવાનો છે. ત્યાર પછી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે નિષ્ક્રિય થશે. મહત્વનું એ પણ છે બેન, અત્યારે મોટા ભાગના જે ખેડૂતો છે એનો સવાલ એવો છે કે રાજ્યની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ તો ચાલી રહ્યો છે પણ હજુ પણ અમુક વિસ્તાર બાકી છે, તેમનું શું? એટલે કે બાકી છે એની જો વાત કરવા જઈએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર. જો કે ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે પણ ઘણા બધા વિસ્તાર છે એ વરસાદથી વંચિત છે. હવે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લા છે ને 7 તારીખ સુધીમાં વરસાદની પૂરી શક્યતા અમને દેખાઈ રહી છે. એટલે ઉત્તર ગુજરાત માટે બહુ ચિંતાનું કારણ મને લાગતું નથી. મોરબી, સુરેન્દ્રનગર છે તો એમને પણ 7 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ કદાચ પડી જશે, બહુ ચિંતાનું કારણ નથી. એટલે ઓલ ઓવર ગુજરાત માટે આમ તો 7 તારીખ સુધીમાં વરસાદ પડી જશે. ચિંતાનું કારણ કદાચ 3 જિલ્લા માટે ઊભું થઈ શકે છે, દ્વારકા, જામનગર અને કચ્છ. હવે દ્વારકા, જામનગર અને કચ્છ છે એની અંદર વરસાદ તો આવશે પણ મોટા ભાગના વિસ્તારો છે વરસાદથી વંચિત રહેશે. અમુક તાલુકામાં હશે, અમુક ગ્રામ્ય વિસ્તારમાં હશે અને અમુક જગ્યાએ નહીં હોય. કચ્છની અંદર ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના વિસ્તાર હશે, માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, આ વિસ્તારમાં આદિપુર હોય કે વગેરે, એમાં કદાચ વરસાદ સામાન્યથી હળવો થશે. એક એટલું જે રાપર તાલુકો છે એની અંદર આવનારા 2 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. બાકીના વિસ્તારમાં કચ્છમાં વરસાદની અછત આ રાઉન્ડ દરમિયાન જોવા મળે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે. જામનગર, દ્વારકામાં પણ એવું થશે. જામનગર, દ્વારકાના 50-60% વિસ્તારમાં વરસાદ હશે, 50% વિસ્તારમાં નહીં પડે આ રાઉન્ડમાં, એવી શક્યતા લાગે છે. અને આ જે 3 જિલ્લા છે જે આમ જોવા જઈએ તો પાકિસ્તાનથી નજીક છે અને પાકિસ્તાનના ભાગો ઉપરથી જે ગરમ પવન આવી રહ્યા છે
એ આ જે અરબ સાગરની સિસ્ટમને આગળ વધવામાં અવરોધ કરી રહ્યા છે, જેને કારણે આ 3 જિલ્લા માટે ચિંતાનું કારણ અમે માની રહ્યા છીએ. બીજી વાત એ પણ છે કે ચોમાસું જેવી રીતે 1લી તારીખે આગળ ચાલ્યું, 2જી તારીખે આગળ ચાલ્યું, ગઈકાલે 3જી તારીખે પણ માઇનોર ચોમાસું આગળ ચાલ્યું હતું. આજે જે અપડેટ થયું છે બપોરના ટાઈમે, એમાં ચોમાસું આજે આગળ ચાલ્યું નથી. ચોમાસું ફરીથી આજે રોકાઈ ગયું છે એટલે હવે આ જે સિસ્ટમ છે એના આઉટર ક્લાઉડનો લાભ છે મોરબી, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત અને વગેરે વિસ્તારોને મળશે, અને બાકી સૌરાષ્ટ્રના મેં આપને 4 જિલ્લા ગણાવ્યા એ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું રૂપમાં અસર કરશે. એટલે આ પ્રકારે આખી હવામાનની હમણાં એક અઠવાડિયા માટે સિસ્ટમ જે આખી પરિસ્થિતિ રહેવાની છે બેન, અને એનો મતલબ એવો પણ નથી કે હવે આ વરસાદથી આખું ચોમાસું પૂરું થાય છે. હવે જો ચોમાસાની માત્ર શરૂઆત થઈ છે, બેક ટુ બેક સિસ્ટમ છે એ પણ બનતી રહેશે અને વરસાદનો લાભ મળતો રહેશે. અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય છે. ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય, નહીતર તો બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય હોય, અરબ સાગર સક્રિય હોય ત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય હોય. આ પેટર્ન હંમેશાથી વેધરની ચાલી આવે છે. છતાં પણ આ વર્ષે એક સારી બાબત એ છે કે બંને સક્રિય છે. તો બંને સક્રિય છે તો બંનેની અંદર સિસ્ટમ છે એ બનતી રહેશે અને આવનારા દિવસમાં પણ વરસાદનો લાભ મળતો રહેશે. એટલે જે વિસ્તાર બાકી રહી ગયા હશે એને પણ 7 તારીખ પછીથી બીજો રાઉન્ડ ચાલુ થાય, 7 થી 15 નો, એમાં વારો આવશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, એક વાત અલગ છે કે પછી 7 તારીખ પછીથી જેને વરસાદ આવે એ ખેડૂતોએ વાવેતરની પેટર્નમાં કદાચ થોડોક ફેરફાર કરવો પડે, એનાથી વિશેષ બહુ કોઈ નુકસાની નહીં આવે. એટલે વરસાદ થઈ જશે બધા જ વિસ્તારની અંદર અને ચોમાસું છે એ મધ્યમથી સારું રહેવાનું છે, નબળું નથી થવાનું. કે ફરીથી કહું છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ પરેશભાઈ, ગઈકાલથી એટલે આ વખતે એક નવી પેટર્ન એવી જોવા મળી છે કે જે જગ્યાએ વરસાદ આવે છે એ જગ્યાએ ખૂબ વરસાદ આવી જાય છે. 2 કલાકમાં 7 ઇંચ, 2 કલાકમાં 11 ઇંચ, કડીની અંદર 2 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસી ગયો. એટલે ત્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. વરસાદની શરૂઆત થઈ, માંગરોળમાં એનડીઆરએફની ટીમ ઉતારવી પડી લોકોના રેસ્ક્યુ માટે. બેન, આજે મજબૂત લો પ્રેશર હોય ત્યારે હંમેશા આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એક વાત અલગ છે કે કડીની અંદર થોડુંક વધારે વરસાદ જોવા મળ્યો, એવું ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, એમાં ભાગ્યે જ જોવા મળે છે. નહીતર જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો દર વર્ષે આ પ્રકારના વરસાદ તો વરસતા જ હોય છે. જેવી રીતે એક દિવસની અંદર 15 ઇંચ, 20 ઇંચ આવા વરસાદ હંમેશાથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પડતા આવ્યા છે. કેમ કે જ્યારે પણ વરસાદની સિસ્ટમ છે એ જ્યારે 700 એચપીએ લેવલથી ગુજરાત ઉપર આવે તો મોટા ભાગેનું લેન્ડિંગ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જ હોય છે. એટલે જ્યાં લેન્ડિંગ પોઈન્ટ હોય છે ત્યાં થોડુંક એની વધારે તીવ્રતા હોય છે. હવે આ સિસ્ટમ છે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના દરિયામાં ફસાણી છે. મેં આપને જણાવ્યું શરૂઆતમાં એમ કે સૂકા પવનને કારણે આ સિસ્ટમ આગળ નથી વધી શકતી. હવે એક જગ્યાએ સિસ્ટમ ફસાણી હોય તો ઘણી વખત એના આઉટર ક્લાઉડ હોય એ આગળના ભાગમાં અસર કરતા હોય છે. જેવી રીતે અત્યારે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું કડી જેવા વિસ્તારની અંદર, એનું કારણ એ છે કે આ સિસ્ટમના આઉટર ક્લાઉડ ત્યાં ટચ થયા હતા. જે લેન્ડિંગ સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમનું લેન્ડિંગ આવ્યું ત્યારે આઉટર ક્લાઉડ છે કડી પાસે ટચ થયા હોય એટલે ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. નહીતર તો જનરલી વૈજ્ઞાનિક નિયમ એવો છે કે વરસાદી સિસ્ટમ કોઈ પણ ચાલી જતી હોય એના દક્ષિણ ભાગના જે 200 કિલોમીટરના એરિયા હોય એમાં સૌથી વધારે અસર થવી જોઈએ. આ વર્ષે થયું કેવું તો સિસ્ટમ છે એ સમુદ્રમાં છે, એના ઉત્તર ભાગોની અંદર વધારે પડતા વરસાદ પડ્યા છે એટલે એ આઉટર ક્લાઉડની સાથે હોય છે. સિસ્ટમનો વરસાદ એને ન કહી શકાય, પણ આ સિસ્ટમ અત્યારે એક જગ્યાએ સ્થિર થઈ છે, ફસાણી છે, જેને કારણે છેલ્લા 4 દિવસથી આ તોફાની વરસાદ પડી રહ્યા છે. સિસ્ટમ થોડીક મજબૂત છે એટલે સ્વાભાવિક રીતે આવા વરસાદ છે પડતા હોય. એટલે એક પ્રકારે આમ તો આ એક નોર્મલ જે વસ્તુ પ્રક્રિયા છે એ કહી શકાય, આમાં કોઈ અજુગતું નથી. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.